આઈફા એવોર્ડ આ વખતે 8 અને 9 માર્ચના રોજ રાજસ્થાનના જયપુરમાં યોજાવા જઈ રહ્યો છે ત્યારે તેનું ઇન્વિટેશન કાર્ડ અમદાવાદમાં બન્યું છે। ગુજરાતના હેમ્પોરિયો બાય ફ્રેન્ડ્સ કાર્ડ્સ દ્વારા આઈફા એવોર્ડ 2025 માટેનું 7 કિલોનું આમંત્રણ કાર્ડ શાહી શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે। તેની વિશેષતા એ છે કે રાજસ્થાની થીમ ઉપર 7 થી 10 કિલોની કંકોત્રી બનાવી છે। 200 વીઆઈપી અને 200 એમઆઈપી ઇન્વિટેશન બનાવવામાં આવ્યા છે। આમંત્રણ કાર્ડ બ્રાઉન ચોકલેટ રંગમાં તૈયાર કરવામાં આવ્યું છે। બોક્સ પરનું સોનેરી કામ તેને વધુ ખાસ બનાવે છે। આઈફા વીવીઆઈપી કાર્ડની અંદરની કાચની ડિઝાઇનમાં જયપુરની ઐતિહાસિક ઇમારતો, હવા મહેલ, આલ્બર્ટ હોલ અને જારો ખાસ સાથે વર્લ્ડ ટ્રેડ પાર્ક દર્શાવવામાં આવ્યો છે। કાર્ડ ખોલતાની સાથે જ તેના પર આઈફાનો સત્તાવાર લોગો અને 25મી વર્ષગાંઠનો મોનોગ્રામ મૂકવામાં આવ્યો છે। તેના પર આઈફાની સિલ્વર ટ્રોફી અને લીલી કાર્પેટ પણ બનાવવામાં આવી છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી માટે ગુલાબનું ઇત્તર સ્પ્રે, લાખના 2 હાથી, ગોલ્ડન મીનાવરી વર્ક સાથે મકરાના માર્બલ મીનાકારી વર્ક ફ્રેમ પ્લેટ જેમાં મોર દર્શાવવામાં આવ્યો છે। સાથે સાથે હવા મહેલ, એલ્બર્ટ હોલ, જયપુર ઝરૂખો વચ્ચે આઈફા ટ્રોફી, ગ્રીન કાર્પેટ સાથે સાઈડમાં 25 એનિવર્સરીનો લોગો પણ છે। કાર્ડ સંપૂર્ણ જોવામાં 10 મિનિટ સમય લાગે છે। આમંત્રણ પત્રિકામાં ખમ્મમાં ઘણી પધારો માટે જે રીતે દેશની લાઇનથી શરૂઆત કરવામાં આવી છે। આ ફેરી આઈફા એવોર્ડને જયપુરની અંદર યોજાઈ રહ્યો છે, જેની અંદર અમને કાર્ડ બનાવવાનો મોકો મળ્યો છે, જેની અંદર અમે રાજસ્થાની થીમ દર્શાવી છે। જે અમારી કંકોત્રી છે એ મિનિમમ 10 કિલોની, 7 થી 10 કિલોની છે, જેને આપણે બનાવવામાં અમને 7 થી 10 દિવસનો ટાઈમ આપેલો હતો। જે અમે 200 ઇન્વિટેશન એમઆઈપી અને 200 ઇન્વિટેશન વીઆઈપી બનાવેલા છે। કાર્ડની અંદર અમે રાજસ્થાની એલિફન્ટ આપેલા છે, જે લાખના એલિફન્ટ છે, પ્લસ મકરાના માર્બલની એક ફ્રેમ આપેલી છે, પ્લસ ગુલાબનું અત્તર આપેલું છે, જે ગુલાબ અર્કમાંથી બને છે। ગુલાબની અંદર જે રાજસ્થાનની અંદર ગુલાબની ખેતી થાય છે, તો અમે રાજસ્થાનનું ગુલાબનું અત્તર આપેલું છે ગિફ્ટિંગમાં। આઈફા એવોર્ડ 8 માર્ચ અને 9 માર્ચ 2 દિવસ છે જયપુરમાં।